રિલાયન્સનો મોટો નિર્ણય, અંબાણીએ નોર્થઇસ્ટમાં 75,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી. મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, ન્યૂ દિલ્હી ખાતે યોજાયેલી રાઇઝિંગ નોર્થઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025માં નાગરિકોને સંબોધતા જણાવ્યું કે, અમે છેલ્લા 40 વર્ષમાં નોર્થઇસ્ટ વિસ્તારમાં લગભગ 30,000 કરોડનું રોકાણ કર્યું છે. આગામી 5 વર્ષમાં અમે આ રોકાણને 1.5 ગણું કરતાં વધુ વધારીને 75,000 કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખી રહ્યા છીએ. અંબાણીના આ નિવેદન સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આગામી રોકાણ યોજના પણ જાહેર કરવામાં આવી છે. કંપની 350 બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરશે, જેનાથી સ્થાનિક ઉર્જા ઉત્પાદન વધશે અને પર્યાવરણને ફાયદો થશે. જીઓ 5G સેવા વિસ્તારને 1.5 ગણું વધારશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને શાળાઓ, હોસ્પિટલ્સ અને વ્યવસાયો સુધી પહોંચાડશે. આ ઉપરાંત FMCG ફેક્ટરીઓ સ્થાપિત કરીને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. આ રોકાણ યોજના દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.5 મિલિયનથી વધુ સીધી અને પરોક્ષ રોજગારીના અવસરો સર્જવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ઓલિમ્પિક તાલીમ કેન્દ્રો સ્થાપિત કરીને યુવાનોને રમતગમતમાં પ્રોત્સાહિત કરવામાં આવશે. મિઝોરામ યુનિવર્સિટી સાથે સંલગ્ન થઈને બ્રેસ્ટ કેન્સર સારવાર માટે જનોઇમ ડેટા આધારિત સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. અંબાણીના આ નિવેદનને અનુસરીને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ નોર્થઇસ્ટ વિસ્તારમાં 50,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ બંને ઉદ્યોગપતિઓની આ પહેલ નોર્થઇસ્ટ ભારતના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે, જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવશે અને નાગરિકોની જીવનમર્યાદા સુધારશે. Today, I make 6 commitments to the Chief Ministers of Arunachal Pradesh, Assam, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim and Tripura. First, Reliance has invested around rupees 30,000 crores in the region in the past 40 years. In the next 5 years, we will more than double our investments with our target at 75,000 crores.